કરે છે. તેથી મહાદેવના જે પરમ ભક્તો હોય એ માક્ષર માસની અંદર વિશેષ પ્રકારે ઠંડા જળમાં ઉભા રહી અને ભગવાન મહાદેવનું આરાધન કરે છે. અને શિવની ઉપાસનાનો મહિનો પવિત્ર શ્રાવણ માસ તો છે જ. માક્ષર માસ પવિત્ર શ્રાવણ માસની બરાબરી કરનારો છે. કાર્તિક માસ પૂર્ણ થાય ને માક્ષર મહિનો મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. વિશેષ પ્રકારે માક્ષર માસની અંદર પંચાક્ષર મંત્રનો 5 લાખ મંત્રનો અનુષ્ઠાન કરવું એ છે માક્ષર માસ. વિશેષ પ્રકારે પંચાક્ષર મંત્રનો જાપ કરવો અને કોઈ તીર્થમાં જતું રહેવું, તીર્થમાં જઈ અને ભગવાન શિવનું આરાધન કરીએ આપણે. એવું ન સમજો કે પવિત્ર શ્રાવણ માસ જ, જેટલો પવિત્ર શ્રાવણ માસનો મહિમા છે એટલો જ માક્ષર માસનો મહિમા છે. અયોધ્યા દાસે શિવ ચાલીસા પૂર્ણ કર્યા તો માક્ષર માસનો ઉલ્લેખ કરી દીધો છે. માગસર છઠ હેમંત માગસર છઠ હેમંત ઋતુ સંવંત 64 સ્તુતિ ચાલીસા શિવહી પૂર્ણ કીન સતી અદ્ભુત અને કઠિન તપ કરે છે અને દેવતાઓએ સતીનો જય જયકાર કર્યો છે. ચારો તરફથી જય જયકાર થવા લાગ્યો. અને દેવતાઓનો સ્વભાવ છે, કોઈ યજ્ઞ કરે, કોઈ સારું કામ કરે, કોઈ તપ કરે, કોઈ સાધના કરે તો દેવતાઓ તેનો જય જયકાર કરે છે. અને આ સમાજમાં પણ ઘણા બધા માણસો હોય છે દેવતુલ્ય હોય છે, જે સારા કાર્યો કરે તેની પ્રશંસા કરે છે તે હંમેશા દેવતુલ્ય છે. સારા કાર્યોને વખાણે છે એ દેવતુલ્ય છે. કોઈ સારા કામો કરે છે તેની પ્રશંસા કરે છે એ દેવતુલ્ય છે. સારા કાર્યોને વખાણે નહીં ને વખોડે એ અસુર તુલ્ય છે. તેથી દેવતાઓનો નિજી સ્વભાવ રહ્યો છે કે જય જયકાર કરવો. અને ભગવાન મહાદેવ કૈલાસમાંથી દ્રષ્ટિ કરે છે કે દક્ષ મહારાજની પુત્રી મને મળવા માટે તપ કરે છે. ભગવાન મહાદેવજી કૈલાસ પહાડને છોડીને સતી જ્યાં તપ કરતા હતા ત્યાં ભગવાન મહાદેવ પધારે છે. દૂરથી ભગવાન મહાદેવ જોવે છે. સતીનું કઠોર કઠિન તપ દેખી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે. આજુબાજુ હિંસક પ્રાણીઓ છે, ઘનઘોર જંગલ છે અને સતી પોતાના ભાલમાં ભસ્મના ત્રિપુંડ કરી શ્વેત વસ્ત્રોને ધારણી કરી અને ખુલ્લા કેશ છે, વાળ ખુલ્લા છે. સતી ભગવાન શિવનું આરાધન કરે છે. મહાદેવને સતી યાદ કરે છે અને ભગવાન શંકરજી દૂરથી સતીને નિહાળે છે. પશુનામ પતિ પાપ નાશમ પરેશમ ભગવાન શિવ. ભગવાન શિવ કેવા તો ગજેન્દ્રિય સકૃતિ વસાનંદ, હાથીનું ચામડું પહેરનારા ભગવાન શંકર છે. શંકરજીનું રૂપ કેવું છે, ભગવાન મહાદેવનું સ્વરૂપ કેવું છે. પશુનામ પતિ મતલબ પશુ એટલે ગાય ભેંસ બેલ બળદ એ નહીં. પશુનો અર્થ થાય છે આત્મા. આત્માનો ઈશ્વર પરમાત્મા એ ભગવાન શિવ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું વેદ સ્તવન છે. પશુનામ પતિ પાપ નાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરદગાંગવારી. આવા શંકર ભગવાન છે, એ મહાદેવને ભજું છું. મહાદેવ સ્મરામિ સ્મરામિ મહાદેવ સ્મરામિ સ્મરામિ. કેટલો સુંદર શબ્દ છે સ્મરામિ. એનું સ્મરણ કરું છું. સમરારી
કામનું દહન કરનારા. સમર એટલે કામ. એવા ભગવાન શંકર છે. મહાદેવ એકમ, મહાદેવ એકને જ ભજું છું, અન્ય કોઈ દેવતાઓને નથી ભજતો હું. ઉપમન્યુ ઋષિ જયારે તપ કરતા હતા ત્યારે એમના માતુશ્રીએ કહેલું કે જો બેટા તું તપ કરવા જા છો, અન્ય દેવતાઓનું નહીં, મહાદેવનું જ ભજન કરજે. અને અન્ય દેવતા તને કોઈ પ્રલોભન આપે તો અન્ય દેવતાઓના પ્રલોભનમાં પડતો નહીં, કારણ કે દેવતાઓનું આપેલું એ રોજ માટે નથી રહેતું, પણ મહાદેવનું આપેલું નિત્ય રહે છે. તો બેટા તો વરદાન માગે તો મહાદેવના પાસે માગજે, અને ભગવાન મહાદેવનું જ શરણ સ્વીકાર છે. અન્ય દેવતાઓ તારી પાસે આવીને તને પ્રલોભન આપે તો પ્રલોભનમાં તું ખેંચાઈ નહીં જતો. આજે જે માણસ ખેંચાઈ રહ્યો છે સંપ્રદાયની વાતોમાં ગોળ 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 ફરીને પ્રલોભન બતાવે, અને જ્યાં પ્રલોભન બતાવતા હોય ને જ્યાં જ્યાં ચમત્કારો દેખાડતા હોય ત્યાંથી જો આપણે હિત કરવાના હોય તો ત્યાંથી દૂર રહેવું. તપસ્વીની દેવી ઉપમન્યુને કહે છે બેટા મહાદેવ સિવાય અન્ય કોઈ પાસે તો માગતો નહીં. ત્યારે ઉપમન્યુજી કઠિન તપ કરે છે અને સ્વયં મહાદેવજી ઉપમન્યુને દર્શન આપવા માટે આવે છે. ઉપમન્યુનું તપ જોઈને ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થાય, અને મહાદેવને તપ ગમે, મહાદેવને ત્યાગ ગમે, મહાદેવને વૈરાગ્ય ગમે, મહાદેવને જ્ઞાન ગમે, મહાદેવને વિદ્યા ગમે છે, મહાદેવને સમર્પણ ગમે છે, મહાદેવને દાન ગમે છે, મહાદેવને ભજન ગમે છે. નહીં કે સોના ચાંદી હીરા મોતી જમીન જાગીર પદ પદવી. જ્યારે ભગવાન મહાદેવ ઉપમન્યુના તપથી બહુ જ પ્રસન્ન થયા, ત્યારે ઉપમન્યુની ભક્તિની પરીક્ષા કરવા માટે સ્વયં ભગવાન મહાદેવજી ઇન્દ્ર બને છે. આ કથા શિવ મહાપડ અંતર્ગત શત્રુદ્ર સંહિતામાં કથા, જ્યાં ભગવાન શંકરજીના અવતારોની કથા છે. કોઈ એમ કહે ભગવાન મહાદેવના અવતારો નથી થયા, નહીં નહીં, વરસાદની જેટલી ધારાઓ છે એટલા મહાદેવના અવતારો થયા છે. એમાંનો એક અવતાર છે સુરેશ્વર અવતાર, ઇન્દ્ર અવતાર. ઇન્દ્રનું રૂપ લે છે અને ઇન્દ્ર બની ઐરાવત બિરાજમાન થઈ અને ભગવાન મહાદેવજી ઉપમન્યુની ભક્તિની પરીક્ષા કરવા માટે આવે છે. ત્યારે ઇન્દ્રદેવ કહે છે ઉપમન્યુ મને ઓળખે છે, હું દેવતાઓનો રાજા છું. મોટી મોટી વાતો કરવા લાગે છે. ત્યારે ઉપમન્યુજી કહે છે હું પ્રણામ કરું છું, આપ દેવતાઓનો રાજા છો, પણ હું તો ભગવાન મહાદેવનો ભક્ત છું. અરે મહાદેવ જેને શું આપે? જેમની પાસે સોના ચાંદી હીરા મોતી નથી, એની આગળ તો ભૂત દૂત હંમેશા ફરતા રહે છે. ત્યારે ઉપમન્યુ ઋષિ હાથ જોડીને ઇન્દ્રદેવને કહે છે ઇન્દ્રદેવ આપ અહીંથી જતા રહો, મારું મન ભગવાન મહાદેવને સમર્પિત કર્યું છે મેં, મારા હૃદયમાં ભગવાન શંકર બિરાજે છે, હવે બીજી કોઈ જગ્યા નથી કે બીજો કોઈ દેવતા બિરાજી શકે. ત્યારે ભગવાન સ્વયં મહાદેવજી ઇન્દ્રનું રૂપ લઈ ઉપમન્યુની ભક્તિની પરીક્ષાઓ કરે છે. ઉપમન્યુ વિચલિત નથી થતા અને ઉપમન્યુની દ્રઢ ભક્તિ જોઈને ભગવાન મહાદેવજીએ ઉપમન્યુને દર્શન આપ્યા છે અને ઉપમન્યુની નિર્ધનતા દૂર કરી છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ ઝાંસે હો પલ પાહી, સ્તુતિ કહી વિધિ કરે તુમારી, હરહુ નાથ મચૂક હમારી. શંકર હો સંકટ કે નાશન, વિઘ્ન વિનાશન, મંગલ કારણ, યોગી યતિ મુનિ ધ્યાન લગાવે, નારદ સારદ શિષ્ય નમાવે, નમો નમો જય નમઃ શિવાય, સૂર બ્રહ્માદિક પાર ન પાવે. એ મહાદેવ છે. ભગવાન પરીક્ષા કરે છે કોઈ પણ ક્ષેત્રમાં. અહીં સતીએ એટલું કઠિન તપ કર્યું છે તો પણ ભગવાન મહાદેવજી સતીનું તપ જોઈને પ્રસન્ન થયા છે, પણ સતીની ભક્તિની પરીક્ષા કરવાના છે. હવે સાક્ષાત જગદંબા અંબા પરાંબા તપ કરતી હોય ને એમની જો પરીક્ષાઓ થતી, આપણે તો સામાન્ય મનુષ્ય છે. ક્યારેય ભક્તિ માર્ગ કોઈ પણ ક્ષેત્રમાં કસોટી થવાની, પરીક્ષાઓ થવાની. ભક્તિ માર્ગની કોઈ પણ માર્ગમાં અવરોધ વિરોધ તો રહેવાનો, તેને પાર કરવાના છે, તેને આગળ જવાનું છે. ભગવાન મહાદેવજી સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે ભગવાન શંકરજી વૃદ્ધ સાધુ બને છે, વયોવૃદ્ધ દિવ્ય મૂર્તિ સાધુ બને છે અને સતીની સામે આવે છે. ભિક્ષામ દેહી, સતીએ નેત્રો ખોલ્યા, વયોવૃદ્ધ દિવ્ય મૂર્તિ મહાત્મા છે. મનોમન સતી ખૂબ રાજી થયા છે કે કેટલા સમયથી હું તપ કરતી હતી, અહીંયા કોઈ મનુષ્યનો અવાજ સાંભળવા નથી મળતો, આજે કોઈ વયો વૃદ્ધ સાધુ મહાત્મા આવ્યા છે
હવે ભક્તિ દ્રઢ બને છે. શા માટે? સાધુ મૂર્તિનું દર્શન કરીને. ધન્ય વે સાધુ સંગતિ, બેની ભાગીરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. મનોમન સતી ખૂબ પ્રસન્ન થવા લાગ્યા છે. ભગવાન સુધી પહોંચાડનારું માધ્યમ એ સાધુ છે. સાધુ એક બ્રિજ છે, સાધુ એક જોડતી કડી છે. સાધુ પોતે ભગવાન નહીં, પણ ભગવાન સુધી પહોંચાડનાર એક આપણા જીવનની નાવ છે, જહાજ છે. સતી મનોમન ખૂબ પ્રસન્ન થયા છે. હવે મને ભગવાન મળશે, હવે મહાદેવ મને પ્રાપ્ત થશે. ફળ ફૂલ પાસે હતા, લ્યો સાધુ સ્વીકારો. ત્યારે સાધુ વેશની અંદર સ્વયં શિવ છે, સતીની ભક્તિની કસોટી કરે, પરીક્ષા કરે છે. અને વૃદ્ધ સાધુ કહે છે, તમે કોનું તપ કરો છો? મહાદેવ. શા માટે? ભગવાન મહાદેવ સાથે મારે વિવાહ કરવા છે, જન્મ લગ્ન. ત્યારે સાધુ વેશની અંદર સ્વયં શિવજીની નિંદા કરવા લાગે છે. જ્યારે સતીએ હાથ જોડીને કહેલું હતું, આપ મહાદેવની નિંદા શા માટે કરો છો? અને આપ તો જાણો છો ને કે મહાદેવની નિંદા કરનારો સાંભળનારો બંને નરકનો ભાગી છે. આપ મને શા માટે ભક્તિ છોડાવવાનો પ્રયાસ કરો છો? કેટલા સમયથી હું અહીંયા તપ કરું છું, નિરંતર હું સાધના કરું છું, અને તમે શિવજી માટે અવળા શબ્દો બોલીને મારી ભક્તિમાં શા માટે તમે વિક્ષેપ કરો છો? પણ આપ સાંભળો, હું મહાદેવની ભક્તિ નહીં છોડું. મેં તો દ્રઢ નિર્ણય લીધો છે કે હું ભગવાન મહાદેવને મળીશ. જન્મ કોટી લગી રગર અમારી, બંધ શંભુ નતર રહું કુમારી. કરોડો જન્મો સુધી મારા કુંવારો રહેવું પડે, મને સ્વીકાર્ય છે. પરણિશ તો મહાદેવની સાથે. અને બહુ હૃદયથી આપ સૌને હું કહું છું, જીવનમાં જે કાંઈ ઘટના બને પણ મહાદેવની ભક્તિ નહીં છોડવી. ઘણા લોકો છોડી દે છે, ભક્તિ માર્ગમાં થોડાક આગળ વધે, થોડી પરીક્ષા થાય, ભક્તિ માર્ગ બદલી નાખે છે. અરે આપણે ભણતા હોય તો આપણે કેટલી પરીક્ષાઓ આપે, 5મા ધોરણની, 10મા ધોરણની, હાઈ સેકન્ડરી, કોલેજની. નોકરી લેવા માટે ઇન્ટરવ્યુ આપવું પડે છે, તો ભક્તિ માર્ગની થોડી ઘણી પરીક્ષાઓ તો થાય જ ને. પણ બહુ હૃદયની મારી પ્રાર્થના છે, કાંઈ પણ થઈ જાય, ભગવાન મહાદેવની ભક્તિ નહીં છોડે. સુંદર એક ગીતની રચના કરી છે મેં. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઉડતા જાતા મહાદેવ 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 મહાદેવે કીર્તનાર સર્વ પાપ હરમ પરમ મહાદેવ 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 મહાદેવે કીર્તનાર શિવલોકમ પ્રજેન્દ્ર. से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. तेरे
कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम तुम्हारा। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम तुम्हारा। हे महादेव, हे महादेव, हे महादेव। भले कोई मंत्र स्तोत्र मुखपाठ न हो, महादेव 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 महादेव। भगवान शिव को याद करें। सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। महादेव महादेव, हे महादेव। सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं। गिरी कहे तेरा नाम जग से निराला, गिरी कहे तेरा नाम जग से निराला, कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम तुम्हारा। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम तुम्हारा कहीं छूट न जाए, नाम तुम्हारा। સતીએ દ્રઢ ભક્તિ દેખાડે છે, હે? જીવનમાં દ્રઢ ભક્તિ દેખાડે, મન વિચલિત ન થાય પ્રલોભનને કારણે. અને વારંવાર કહું છું, જો આપણે કલ્યાણ કરવું હોય તો મહાદેવથી દૂર નહીં થવું. સતીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, હે સાધુ, તમારો ગણવેશ સાધુ છે, પણ તમારો ગુણવેશ સાધુ નથી. તમારા જે આચાર વિચાર તમે જે બોલી રહ્યા છો એ સાધુને ન શોભે. તમે સાધુ વિશ્વમાં મહાદેવની નિંદા કરો છો. ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતો શિવસ્ય હિ. મહાદેવની નિંદા કરનારો જ પાપી છે એવું નહીં. યો મે શૃણોત તત નિંદા. જે ભગવાન મહાદેવની નિંદા સાંભળે છે એ પણ પાપી છે, એ પણ નરકનો ભાગી છે. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન વ્યાસજી કઠોર શબ્દનો પ્રયોગ કર્યો છે. કોઈ મહાદેવની નિંદા કરતો હોય એના માટે તું તમારી સામે એ વર્ણન ન કરી શકો, એટલા કઠોર શબ્દનો પ્રયોગ કર્યો છે. શિવ પ્રત્યે કોઈ વિરુદ્ધમાં બોલે ન કેવલમ ભવેત પાપમ નિંદા કર્તુમ શિવસ્ય હિ, યો વે શૃણોતિ તનિંદા પાપં ભક્ષ ભવેદિહ, પાપં ભક્ષ ભવેદિહ. શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્ય, શિવ નિંદક ગેહ યો જલ પીબતી મોહત. મહાદેવની નિંદા કરનારા માણસના ઘરનું પાણી ન પીવું, મહાદેવની નિંદા કરનારા માણસનું મુખ ન જોવું, તેની સાથે વ્યવહાર ન કરવો. અનુભવ હૃદયથી કહું છું, મહાદેવની નિંદા કરનાર
માણસના માટે કોઈ પ્રાશ્ચિત નથી. શિવ મહાપડ ગ્રંથમાં મહાદેવની નિંદા માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ ખૂબ મોટો આક્રોશ વ્યક્ત કર્યો છે. એમાં 3 પાપોનું વર્ણન એવું કર્યું છે કે એ પાપનું કોઈ નિવારણ નથી, એ પાપનું કોઈ પ્રાશ્ચિત નથી, કોઈ યજ્ઞ નથી, કોઈ પૂજા નથી, કોઈ તીર્થ યાત્રા નથી, કોઈ દાન નથી. ઘણા પાપો એવા છે કે આ દાન કરો એટલે પાપમાંથી મુક્તિ મળે. ઘણા પાપો એવા છે કે આ પ્રકારની પૂજા કરો એટલે પાપમાંથી મુક્તિ મળે. ઘણા પાપો એવા છે કે અમુક પ્રકારના યજ્ઞો કરો એટલે એ પાપમાંથી મુક્તિ મળે. અને ઘણા પાપો એવા છે કોઈ તીર્થ યાત્રા કરો એટલે એ પાપમાંથી મુક્તિ મળે. ઘણા પાપ એવા છે કથા સાંભળો એટલે એ પાપમાંથી મુક્તિ મળે. પણ 3 પાપનું કોઈ નિવારણ નથી. એમાં પહેલું પાપ શિવ દ્રવ્યાપહરણમ, શિવનું ધન ચોરી લેવું, શિવાલયમાં ચોરી કરવી, અથવા શિવજીના નામનું એકત્ર કરેલું ધન પોતા માટે ઉપયોગ કરી લેવો, એ શિવ દ્રવ્ય છે. શિવ દ્રવ્ય અપહરણમ, શિવ દ્રવ્યનું હરણ કરવું એ પાપનું કોઈ નિવારણ નથી. શિવ મહાપડ ગ્રંથમાં આચાર્યોએ તેનો અર્થ કર્યો, શિવ દ્રવ્ય એટલે શિવાલયમાંથી ધન ચોરી કરવી નહીં. શિવજીને અર્પણ કરેલું ધન લઈ લેવું એ શિવ દ્રવ્ય તો ખરું જ, પણ શિવ મહાપડ ગ્રંથમાં આચાર્યોએ તેનું ભાષાંતર કર્યું છે અને શિવ દ્રવ્યનું વર્ણન કર્યું છે. જગત કલ્યાણ માટે આવેલું દ્રવ્ય એ જગત હિત માટે તેનો ઉપયોગ ન થાય ને પોતાના હિત માટે ઉપયોગ કરી લે છે, એ પણ શિવ દ્રવ્ય છે. રાજાના કોષમાંથી રાજાએ જે પ્રજાના હિત માટે ધન આપ્યું છે અને એ ધન પ્રજાના હિતમાં ન વપરાય અને પોતાના સ્વયંના હિતમાં વાપરવા મળે એ પણ શિવ દ્રવ્ય છે. વર્તમાન યુગ પ્રમાણે કેન્દ્ર સરકાર પર પાસેથી મળેલું ધન ગામના વિકાસ માટે આવ્યું હોય અને ગામના વિકાસમાં ન વપરાય અને પોતાના વિકાસમાં વપરાય જાય એ પણ શિવ દ્રવ્ય કહેવાય છે. દાખલા તરીકે ગામના રોડ રસ્તા સારા કરવા માટે કેન્દ્રમાંથી ધન આપના ગામ માટે આવ્યું છે અને ગામમાં ન વપરાય, અને કોઈ સરોવર બનાવવા માટે, કોઈ સરોવરને ઊંડા કરવા માટે, સરોવર માટે કોઈ કેન્દ્ર સરકાર તરફથી રાશિ મળી છે અને સરોવર બનાવવામાં એ ધનનો ઉપયોગ ન થાય અને પોતાના માટે ધનનો ઉપયોગ થાય એ પણ શિવ દ્રવ્ય છે. અને એ દ્રવ્ય જે માણસ ઉપયોગ કરે છે તેનું પરિણામ તેને માઠું ભોગવવું પડે છે. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, ભલે 3 ટાઈમ ભોજન ન મળે તો 2 ટાઈમ ભોજન કરો, 2 ટાઈમ ભોજન ન મળે તો 1 સમય ભોજન કરો, 1 સમય ભોજન ન મળે, આખો રોટલો ન મળે અડધો રોટલો ખાવો, પણ કમાણીનો, પુરુષાર્થનો, હકનો ખાવો. બાકી પછી રોવાના મજદૂર નથી મળતા, ફરિયાદ કરવાના પછી કોઈ ઠેકાણા નથી મળતા. મેં આવા માણસોને જોયા છે, નજદીકથી જોયા છે, અને પોતે સ્વીકારે છે આ મારા કરેલાનું પરિણામ છે, મારા જે કાંઈ કર્મો છે એનું પરિણામ ભોગવું છું. અઢળક સંપત્તિ હોય, સંપત્તિનો કોઈ ટોટો ન હોય, આપણે કલ્પના ન કરી શકીએ એટલા સંપત્તિ વાળા માણસો હોય છે, પણ વારસદાર કોઈ ન હોય, હોય તો મંદ બુદ્ધિ ન હોય. શું જીવન? અને આપણા જીવનની કમાણી આપણા દીકરામાં દેખાય છે, એ જીવનની વાસ્તવિકતા છે. અને મારા યુવાન દીકરા દીકરીઓ મારી હૃદયની એક પ્રાર્થના છે, ક્યારેક કર્મના સિદ્ધાંતનું સુંદર વાંચન કરો. એ કર્મની ગતિ કેટલી ન્યારી હોય છે, કોઈને ના છોડે. આ દુનિયામાં ઘણું ફર્યો છું, ઘણું જોયું છે મેં, કારણ કે કથા કરતા કરતા મને 30 વર્ષની ઉપર વીતી ગયું. અને બહુ ગૌરવ કરું છું કે આજે કિડિયાનગરની અંદર 808મી કથા છે. એક 9 દિવસ પૂરા થાય ત્યારે એક કથા વધે, અને પછી સુરત જશે 809મી કથા હશે, પછી હૈદરાબાદ જાય તો 810મી કથા હશે, પછી મુંગેરી છત્તીસગઢ જશે તો 811મી કથા હશે. કથાનો ક્રમ વધતા બહુ વાર લાગે ભાઈ, બહુ દુનિયા નજદીકથી જ હોય છે. તેથી મારા યુવાન દીકરા દીકરીઓ પાસેથી મને ઘણી બધી અપેક્ષાઓ છે. કર્મનો સિદ્ધાંત કોઈને ના છોડે, તેથી ભલે થોડું ઓછી કમાણી કરવાની છે, ભલે આપણે થોડો ઓછો વૈભવ મળે, જરૂર નથી વૈભવની, પણ સમાજ પ્રત્યે આપણે ભાવ રહે અને મહાદેવ પ્રત્યે આપણે સુંદર ભક્તિ રહે એવું જીવન નિર્માણ કરીએ. આપણે ધન સંપત્તિનો મહિમા નથી, જીવનનો મહિમા છે. ઘણા માણસો પોતાના જીવનમાં એવી ભૂલો કરી બેઠા હોય અને પછી તો સમય તો હાથમાંથી સરી ગયો હોય, એની પાસે કાંઈ ન રહ્યું, અને આપણે વર્ષોથી ગાય કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. દાદા રહ્યા, સાંભળતા રહ્યા,
પણ આપણે સ્વીકાર્યો તો નહીં અને બેફામ કરતા રહ્યા. હે કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. હે કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. કે લખાયેલા જુદા જુદા લે, કે લખાયેલા જુદા જુદા લે, કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. હે કર્મનો સંગાતી રાણા મારો કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ ગામડામાં નાનકડી દુકાન ચલાવતા હો તમે, ખેતરમાં ને વાડીઓમાં રહેતો માણસ, એને શું ભાવની ખબર હોય હે? જો તને બેફામ તેની પાસેથી પૈસા જો તો એ પરિણામ ભોગવવું જ પડે. મેં જોયું છે આદિવાસી ક્ષેત્રમાં, હમણાં કથા કરીને આવ્યો આદિવાસી ક્ષેત્ર હતું. મેં ત્યાં પણ કહ્યું કે આ બધા આદિવાસી માણસો જંગલમાં રહેનારા, તેને ખબર નથી કઈ વસ્તુનો કયો ભાવ છે, બજાર માર્કેટ શું છે. એને ફોલાવીને મીઠું મીઠું બોલીને તમે પડાવી લેશો, ઈશ્વર તમને છોડશે ને. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એ ટુ ઝેડ માણસે સાવધાન રહેવું પડે. બાકી પ્રણામ અમારા ક્ષેત્રમાં પણ મેં જોયા છે, નખ વ્યા જાય પગના નાથના, જીવન જીવવા જેવું ન રહે આ ક્ષેત્રમાં પણ. તેથી હર માણસે આ વસ્તુથી ખૂબ સાવધાન રહેવું. બાકી કોઈ તમારી પડખે નહીં. આપણા કર્મો આપણે ભોગવવાના છે. નહીં દીકરો ભોગવે, નહીં મા બાપ ભોગવે, નહીં પત્ની ભોગવે. આ ભગવાન મહાદેવે સ્વયં બ્રહ્માજીને કર્મના સિદ્ધાંતની વાત શિવ મહાપણ અંતર્ગત સમજાવ્યું. મહાદેવે બ્રહ્માને કહ્યું, બ્રહ્મા તમે એટલી સુંદર સૃષ્ટિ બનાવી છે, પણ એ બ્રહ્મા તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. તો બ્રહ્મા કે કારણ? ત્યારે ભગવાન રુદ્રદેવ કહે છે, બ્રહ્મા જીવનમાં સુખ અને દુઃખનું કારણ તેના કર્મો રહેશે. જેવા કર્મો કરશે તેવા તેને ફળ પ્રાપ્ત થશે. રામચરિત માનસમાં તુલસીએ કીધું, કર્મ પ્રધાન વિશ્વર રામચરિત તુલસીનો પ્રસાદ છે. રામચરિત માનસ એક એક ચોપાઈ એ તુલસીનું વચન છે, નહીં છોડે. તેથી કોઈ પણ ક્ષેત્રનો, હું કોઈ ક્ષેત્રનું નામ નથી આપતો, બાકી આપી શકું છું. કેટલી ગોલમાલ થઈ શકે, કેમ થઈ શકે, શું થઈ શકે છે, બધી જ ખબર છે. પણ આપણે આપણી રીતે સમજી જવાનું. જ્યાં ભગવાન શંકરજીએ બ્રહ્માને કહ્યું છે, બ્રહ્મા તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. જે કાંઈ જીવનમાં સુખ દુઃખ પડતી ચડતી એના કર્મોના આધારિત રહે છે. અને તુલસીએ રામચરિતમાં કહ્યું, કર્મ પ્રધાન ઈશ્વર ચિરાગા. કર્મ પ્રધાન ઈશ્વર ચિરાગા. જો જસ કરે તો તસ ફલ જાગા. જો
કારણ મરો